હેલો. તો પાર્ટ 1માં આપણે જોયું હતું ટેન્શન મેમ્બરનો એનાલિસિસનો સમ, જેમાં આપણે ગિવન ડેટા એન્ડ અમુક ટર્મ્સ ફાઇન્ડ કરી હતી. એ ટર્મ્સ ફાઇન્ડ કર્યા પછી ફર્સ્ટ થિંગ સ્ટ્રેન્થ ગવર્ન બાય યીલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન, એટલે કે આખા એંગલનો ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરી હતી. હવે નેક્સ્ટ સ્ટેપ છે સ્ટ્રેન્થ ગવર્ન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. શું કહ્યું છે? રપ્ચર મતલબ તૂટવું, ભંગાણ કરવું. મતલબ કે હવે આપણે આ આખો એંગલ યુઝ કરવાના નથી. આપણે આ એંગલને ગઝેટ પ્લેટ સાથે કનેક્ટ કરીએ છીએ. કનેક્ટ કરવા માટે આપણે બોલ્ટનો યુઝ કરીશું. તો એ બોલ્ટ ફિટ કરવા માટે આપણે અહીંયા આવી રીતે હોલ બનાવીશું, મતલબ કે રપ્ચર કર્યું. તો આ આખો એરિયા હતો, જેટલો એરિયા વધારે એટલી સ્ટ્રેન્થ વધારે. હવે આપણે આમાં હોલ બનાવ્યો એટલે એરિયા ઘટવાથી સ્ટ્રેન્થ ઘટી જશે, સ્ટ્રેન્થ ડિક્રીઝ થશે. સો દેટ્સ વાય હવે ડિક્રીઝ થયેલી સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે આ હતું yielding ઓફ ગ્રોસ સેક્શન, અને આ છે ડ્યુ ટુ રપ્ચર. બટ રપ્ચરમાં આ પ્લેટ છે, બટ આપણને કામ પ્લેટનું નથી, આપણું કામ છે એંગલ્સનું. આપણો એંગલ છે. તો દેખો રપ્ચર સ્ટ્રેન્થ પેજ નંબર 32 ઉપર છે, અને આ TDN ઇક્વેશન છે. બરાબર. સો હવે આ TDNની ઇક્વેશન છે મારા પાસે, એ આખી ઇક્વેશન હું લખી દઈશ. ઓકે, તો આ ઇક્વેશન લખી દીધી હું અહીંયા. આ બધી ટર્મ જોઉં તો 0.9 ANC. વોટ ઇઝ ANC? સો ANC મીન્સ નેટ એરિયા ઓફ કનેક્ટેડ લેગ, FU, ગામા M1, બીટા AGO એટલે કે એરિયા ઓફ ગ્રોસ, નેટ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ. પછી મને કહ્યું છે કે FY અને ગામા M0. બરાબર. તો એમાં આ બીટા ટર્મ સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરીશું, આ બીટા ટર્મ. અને આ બીટા ટર્મ ફાઇન્ડ કરવાની ઇક્વેશન અહીંયા નીચે આપેલી છે. તો આ આપણે આટલી ઇક્વેશન આપણે અહીંયાથી ઉચકી લઈશું અને અહીં લખી દઈશું. બરાબર. તો હવે આપણે આ ઇક્વેશન ફાઇન્ડ કરવા માટે, TDN ફાઇન્ડ કરવા માટે બીટાની ઇક્વેશન મૂકી છે, જેમાં 1.4 - 0.076. વોટ ઇઝ W? W કહેવાય છે આઉટસ્ટેન્ડિંગ લેગ. શું છે W? શું છે W? સો W છે મારું આઉટસ્ટેન્ડિંગ લેગ. જ્યારે પણ મારો આ જે સેક્શન હોય છે, એંગલ સેક્શન હોય છે, એમાં જે આ એક એંગલ GP સાથે કનેક્ટ કરે છે, અને જે બાકીનો એંગલ હોય છે એને કહેવાય છે આઉટસ્ટેન્ડિંગ લેગ, અને આ કનેક્ટેડ લેગ. બરાબર છે. ઓકે, તો આ છે આઉટસ્ટેન્ડિંગ લેગ. બરાબર. આ GP છે અહીંયા મારી, અને આ છે મારો કનેક્ટેડ લેગ. તો આઉટસ્ટેન્ડિંગ લેગ મને મળી ગયું, વિચ ઇઝ 75. દેન છે T એટલે કે થિકનેસ. થિકનેસ કેટલી આપેલી? GPની થિકનેસ આપેલી છે મને એંગલની થિકનેસ મારી 6 છે. સો મેં 6 લખી દીધું. FY 250, FU 410. બે ટર્મ નવી એડ થઈ છે, BS અને LC. સો વોટ ઇઝ BS? શિયર લેગ વિડ્થ. આપણે આ વસ્તુ ભણી ગયા છે. વોટ ઇઝ શિયર લેગ ઇફેક્ટ? હું તમને કહ્યું હતું કે આ સેન્ટરથી લઈને આ આખી જ લેન્થ એને કહેવાય છે શિયર લેગ વિડ્થ. અહીંયા શિયર લેગ ઇફેક્ટ જોવા મળે છે. બરાબર. તો આપણે એ લેન્થ ફાઇન્ડ કરીશું. સૌથી પહેલાં જોઈએ છે શિયર લેગ ઇફેક્ટ. તો શિયર લેગ ઇફેક્ટ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન મારા પાસે આવી રહ્યું. બરાબર. આ ઇક્વેશન છે BS - W -WI - T. બરાબર છે. સો હું શું કરીશ? શિયર લેગ વિડ્થ ફાઇન્ડ કરવા માટે આ W શું છે? તો આ W મારો આઉટસ્ટેન્ડિંગ લેગ છે. બરાબર. આ W મારો આઉટસ્ટેન્ડિંગ લેગ છે. પછી વોટ ઇઝ ધીસ W1? W1 શું છે? તમારું ગેજ ડિસ્ટન્સ છે. આપણે ભણી ગયા છે કે ધીસ ઇઝ માય ગેજ ડિસ્ટન્સ. જો આની જ વાત કરું હું અહીંયા જ, તો આ મારો આઉટસ્ટેન્ડિંગ લેગ છે, અને આ મારું ગેજ છે. સો W પ્લસ ગેજ ડિસ્ટન્સ માઇનસ ધીસ થિકનેસ. સો દેટ્સ વાય મારું BS છે શિયર લેગ વિડ્થ, W પ્લસ G માઇનસ T, 75 પ્લસ 60 માઇનસ 6. મને આન્સર મળી ગયો BSનો 129 mm. હવે LC. વોટ ઇઝ LC? તો મને કહે છે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ધ આઉટર મોસ્ટ બોલ્ટ ઇન ધ ડિરેક્શન ઓફ લોડ, મતલબ કે લેન્થ ઓફ કનેક્શન. આનો મિનિંગ શું છે? તો કે આ પહેલો બોલ્ટ અને છેલ્લો બોલ્ટ, આ બંનેનું સેન્ટર, પહેલા બોલ્ટનું સેન્ટર અને છેલ્લા બોલ્ટનું સેન્ટર,
આ આખા જ ડિસ્ટન્સને કહેવાય છે લેન્થ ઓફ કનેક્શન વિચ ઇઝ LC. તો આ LC કેવી રીતે મળશે મને? તો હું આમ જોવા જાઉં તો આ કેટલા બોલ્ટ થયા? 1 2 3 4 બોલ્ટ થયા, પણ અહીંનો અડધો બોલ્ટ, અહીંનો અડધો બોલ્ટ, 5 બોલ્ટ થયા. બરાબર. તો હું જોવા જાઉં તો 5 બોલ્ટ છે અને આ વચ્ચેની ગેપ 40ની છે, તો 5 ચોક 20, 200 mm મળી ગયું. પણ આવી રીતે થતું હોય ઘણાને કન્ફ્યુઝન, તો હું એ ડિરેક્ટલી ઇક્વેશન આપી દઉં તમને. તો આ ઇક્વેશન આવી છે કે નંબર ઓફ બોલ્ટ -1, આપણા 6 બોલ્ટ હતા, એમાંથી એક બોલ્ટ માઇનસ કર્યો એટલે 5 આવી ગયા, ઇન્ટુ પીચ 40 એટલે મારું આન્સર આવી ગયો 200. સો મને LC પણ મળી ગયું. હવે હું બધી જ વેલ્યુ મૂકી દઉં તો મને મારો આન્સર 1.026 મળી જાય છે. આટલું જ કરવાનું ઇનફ છે, આટલું જ કરશો એ ઇનફ છે. હવે નેક્સ્ટ સ્ટેપ છે આ ચેક કરવાનો, કે આ ચેક એવો છે કે આ વેલ્યુ 0.7 કરતાં મોટી આવી જોઈએ અને આ ઇક્વેશનના આન્સર કરતાં નાની આવી જોઈએ. આ ચેક એક્ઝામમાં તમે નિગ્લેક્ટ કરી શકો છો. હમણાં તમને ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે હું આ સ્ટેપ કરાવું છું, અધરવાઇઝ તમારે આના પછી ડિરેક્ટલી આ સ્ટેપ પર જ જવાનું છે. આ સ્ટેપ કરવાનો નથી. બરાબર. તો આ સ્ટેપ ક્યાંથી આવ્યો? તો દેખો, આ ઇક્વેશન જે હતી એમાં લખેલું છે કે આ વેલ્યુ 0.7 કરતાં મોટી ના હોવી જોઈએ અને આના કરતાં વધારે મોટી ન હોવી જોઈએ. તો હું આ ઇક્વેશન લખી દીધી. સો FU 410, ગામા M 1.1, બ્રેકેટમાં FY 250 અને ગામા M1 1.25. આ બે વેલ્યુ ક્યાંથી આવી? સો આ બે વેલ્યુ અહીંથી આવી. ગામા M0 1.1, ગામા M1 1.25, પેજ નંબર 30 પર પાર્શિયલ સેફટી ફેક્ટર. બરાબર છે. સો મને બીટાનો આન્સર મળ્યો છે 1.44, જે ઓલરેડી 1.026 કરતાં મોટો છે. સો મારો આન્સર સેટિસ્ફાઈડ છે. આનો મિનિંગ એ છે કે ફોર એક્ઝામ્પલ મારો આન્સર આ 0.6 આવ્યો હોત તો મારે 0.6 વેલ્યુ ના લેવાય, મારે મિનિમમ 0.7 લેવું જ પડતું. બટ આવી સિચ્યુએશન ક્યારેય ક્રિએટ નહીં થાય. સો આ સ્ટેપ તમે સ્કીપ કરી શકો છો ફોર એક્ઝામ પર્પઝ. ટાઈમ ખૂટે નહીં, દેટ્સ વાય. સો બરાબર. હવે આટલું પહોંચી ગયા પછી ફરી હું મારી એક નજર આ ઇક્વેશન પર કરું તો ધીસ ઇઝ માય ઇક્વેશન, જેમાં મારા પાસે બધી વેલ્યુ નોન છે, જેમ કે 0.9, FU, ગામા M1, બીટા પણ હવે તો મળી ગયો છે, FY, ગામા M. મારા બે એરિયા રહી ગયા છે, એરિયા ઓફ કનેક્ટેડ એન્ડ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ. હું તમને કહ્યું હતું કે ટેન્શન મેમ્બર ખાલી ને ખાલી એરિયા પર ડિપેન્ડ કરે છે. આમાં પણ એરિયા હતો, એજી ફાઇન્ડ કર્યો સૌથી પહેલાં, આમાં પણ ફરી બે એરિયા આવ્યા. આ બે એરિયા ફાઇન્ડ કરતાં આવડી જશે એટલે તમારો આખો આ સ્ટેપ ફિનિશ થઈ જશે. બરાબર છે. આ સ્ટેપ ધ્યાનથી ભૂલ્યા વગર વધારે વખત રિફર કરીને સમજી લેજો. એન્ડ સી એટલે કનેક્ટેડ હોવું એટલે જીપીથી કનેક્ટેડ જે વસ્તુ હોય એ, અને જીપીથી કનેક્ટેડ આ જીપી હોય ફોર એક્ઝામ્પલ અહીંયા, તો જીપીથી કનેક્ટેડ જે પણ એંગલ હોય એમાં અહીંયા બોલ્ટ હોય અને આ આઉટસ્ટેન્ડિંગ લેગમાં બોલ્ટ ના હોય. સો હું વાત કરું છું એરિયા ઓફ કનેક્ટેડ લેગ. કનેક્ટેડ લેગ એટલે કે મારો આ કનેક્ટેડ લેગ, હું આ કનેક્ટેડ લેગને આમ જ્યારે જોઉં છું તો આ આખી એક લેન્થ છે વિચ ઇઝ 100 mm. આપણને ખબર છે કે મેં 100/65 × 6નો લેગ યુઝ કર્યો છે. બરાબર છે. શું આવી મારી લેન્થ? 100. એરિયા મળી ગયો, એ લેન્થ મળી ગઈ વિચ ઇઝ A. બરાબર છે. હવે હું શું કરીશ, એમાંથી મારે આ ડાયામીટર ઓફ હોલ માઇનસ કરવો પડે, દેટ્સ વાય -DH. હવે આ ઇક્વેશનમાં -T/2 કેમ કર્યું છે? આ તો ઇક્વેશન જ છે, તમારે લર્ન કરવાની છે, બટ -T/2 કેમ કર્યું છે તમને હું કહી દઉં કે દેખો, હું આખી લેન્થનો એરિયા નથી શોધતી, હું ખાલી આટલી જ લેન્થનો એરિયા શોધું છું અહીંયાથી. સો આ આખી લેતી હોઉં ફોર એક્ઝામ્પલ તો આખું ટી લેવાય, બટ હું શું કરું છું, આ થિકનેસ /2 કરું છું, કેમ કે મારે આ હાફ લેવાનું છે, આટલું ડિસ્ટન્સ આના માટે અને આટલો ભાગ આના માટે. દેટ્સ વાય એરિયા -T/2 -DH ઇન્ટુ થિકનેસ. આ લેન્થ મળી ગઈ, ધીસ ઇઝ માય લેન્થ, આટલી લેન્થ. કેવી રીતે? કે એરિયા -DH -T/2, તો આટલી મને એ નવી મળી ગઈ A. ફોર એક્ઝામ્પલ નવું A' મળી ગયું, બરાબર, નવું L મળી ગયું, ઇન્ટુ એરિયા માટે મારે આની થિકનેસ પણ ઇન્ટુ કરવી પડે. આની થિકનેસ હશે કોઈ એંગલની, તો એ થિકનેસ હું ઇન્ટુ કરીશ. દેટ્સ વાય મને એરિયા ઓફ કનેક્ટેડ લેગ 474 mm² મળી ગયો છે. સો લાઈક ધીસ
આ એંગલની આ થિકનેસ હોય અને આ આખો જે એરિયા હોય આખી આ જે લેન્થ એ છે એમાંથી આ DH માઇનસ કરું છું અને હું આ આખું એંગલ નથી માપતી, અહીંથી હાફ લઉં છું, હાફ આના માટે અને હાફ આઉટસ્ટેન્ડિંગ માટે. દેટ્સ વાય T-2 કરું છું એટલે મને નવું A' તો મળી ગયું ઇન્ટુ થિકનેસ કરી. દેટ્સ વાય મને એરિયા ઓફ કનેક્ટેડ લેગ મળી ગયો. હવે હું વાત કરું એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગની, તો આ આના કરતાં પણ ઇઝી છે. કોન્સેપ્ટ તો એ જ છે, બટ આપણને ખબર છે કે આઉટસ્ટેન્ડિંગ લેગમાં અહીં ક્યાંય બોલ્ટ નથી. દેટ્સ વાય થશે શું, સિમ્પલ બી શું છે મારું 75B માઇનસ T/2 કેમ, તો કોઝ આ હાફ ડિસ્ટન્સ T/2 ઇન્ટુ સેમ આ થિકનેસ ઇન્ટુ થશે આપણી એરિયા માટે ધીસ. દેટ્સ વાય ઇન્ટુ T. તો મને એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ પણ મળી ગયો. આ બે એરિયા મળી ગયા. હવે હું શું કરીશ, 0.9 ANC માટે આ વેલ્યુ FU410 ગામા M1 આપણને ખબર છે પેજ નંબર 30 પરથી, પેજ નંબર 30 પર અહીંયાથી ગામા M0 1.1, ગામા M1 1.25, દેન ઓકે બીટા એની વેલ્યુ આપણે ઓલરેડી અહીં ફાઇન્ડ કરેલી છે, બીટા 1.012. દેન શું છે મારું FY 250 ગામા M1 1.10. પહેલાં હું આને સિમ્પ્લિફાય કરીને અહીંયા લખીશ, આને અહીંયા લખીશ, બંનેનું સમેશન કરીશ, મને આન્સર મળે છે ન્યૂટનમાં. મારે એને કન્વર્ટ કરવો હોય કિલો ન્યૂટનમાં, તો હું શું કરીશ, ડિવાઇડેડ બાય 1000 કરીશ, તો મને મારો આન્સર કિલો ન્યૂટનમાં મળી જશે. અને આ આન્સરને હું નંબર 2 આપી દઈશ, કોઝ પહેલાં જે હું એ શોધ્યું હતું, પહેલાં આન્સર હતો મારો આન્સર નંબર 1, સેકન્ડ નંબરનો છે મારો આન્સર નંબર 2. સો આ છે મારી ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ સેકન્ડ નંબરની.